હા પણ મેં તો કીધું હતું ને કે રોટલો જ કરી નાખજે તો રોટલી હું કામ કરવા બેઠી? તારું મન નો માયનું એમાં મારો વાત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. વાગ્યા છે 9 અને અત્યારમાં ઓફિસે પહોંચી ગયા છીએ. તો હવે સીધા ઓફિસની સાફ સફાઈ કરીએ ને પછી કામ ચાલુ કરીએ ને 10 વાગે ડ્રાઇવિંગમાં. તો ઓફિસની સાફ સફાઈ કરી નાખીએ. મિત્રો વાગ્યા છે 1:15. અત્યારે ઓફિસેથી આવેલો આવું છું. મેડમ તો હોય કામમાં જ. કેમ મેડમ? કઈ ધંધો જ ન હોય, કામ કરતા રહેવાનું. હા આજે હા જુઓ આટલા બધા રીંગણા ને ટમેટા અને ગલકા છે. શું છે ગલકા અને રીંગણા જુઓ મિત્રો, માધુપુર ઘેળના હો, અડધા કિલોના, એક કુણા માખણ જેવા. મામાના છોકરો કિરણ છે ને એને મોકલા. તમને એમ થાય કે એટલું બકાલું? અમારે ત્યાં એમને મેં એટલું બકાલું આવે. ટમેટા લાલ ચટક, કિલોમાં 2 રીંગણા તરે. બે રીંગણા તરે એવડા છે, એક વેતના હો. અઠવાડિયું નીકળી જાય એટલા રીંગણા ખાધા કરવાના. કેમ મેડમ? હમણાં રીંગણા ટમેટા એ રોજ નહીં, પણ આ રીંગણાની મીઠાશ કંઈક અલગ જ હોય. અમારા માધવપુરમાં છે ને જે વિસ્તાર છે, હું કયો કુંડા વિસ્તાર, ન્યાના રીંગણા છે. મામાનો છોકરો આજે ફ્રી હતો ને ફઈનો છોકરો આવતો તો એની યારે અહીંયા શાકભાજી મોકલું. એટલે હવે ખાધા કરશું રીંગણા માધુપુરના. આમ તો એનો સ્વાદ કંઈ અલગ હોય, એમાં ચૂલે બને તો અલગ જ વાત છે, પણ ચૂલે નહીં તો ગેસના ચૂલે બનાવીને ખાવું. મિત્રો વાગ્યા છે 9:15. મેડમ છે તો રસોઈ કરી રહ્યા છે. કેમ વળી રોટલી ને રોટલા ને હાલત. રીંગણાનું શાક આજે માધુપુર થી આવ્યા એના સરસ મજાના સ્પેશિયલ શાક. પેલા મને એમ કીધું કે ખાલી તમારા માટે રોટલા બનાવી નાખું, હવે રોટલી કરવા બેઠા. જો કેટલું ધ્યાન રાખવું તમારું. ये बड़ी अच्छी बात कही आप. હા પણ મેં તો કીધું હતું ને કે રોટલો જ કરી નાખજે તો રોટલી હું કામ કરવા બેઠી? તારું મન નો માયનું એમાં મારો વાત. चुप है. તો રોટલો કરી નાખવો તો ને તો હાલે. હા એ વાત સાચી હો ભાઈ. હું ન ખાવ ને ફાઇન્ડ ઓછી થઈ જાય તો મેડમ ને ચિંતા થાય, એટલે અહીંયા રોટલી કરવા માંડ્યો. હવે રોટલો હું ઓછો ખાવ ને એટલે ચાલો બનાવો ઝડપથી એટલે ખાઈ લઈએ. હલ્યો આ ભાઈ માટે આવી ગયો સરસ મજાના પકોડા. એના માટે તો કંઈક ને કંઈક નવું હોય જ કા? કેમ? ભાઈને ભૂખ કયું નહીં લાગી હતી. આજે રસોઈ જરાક મોડી થઈ, કારણ કે આજે મહેમાન આવ્યા હતા તો બેઠા રહ્યા હતા ને હવે ભાઈને જો સ્પેશિયલ પકોડા આવી ગયા છે એટલે હવે ખાઈ લઈએ હે. કેમ? રોજ નવું રોટલીના શાક તો સાંજે ખાવાનું જ નહીં. હા એટલું ખાય પણ આમાં 2 પાંતળે થતો નથી. ચાલો મેડમ છે તો ચીકુ શેક ભરી રહ્યા છે. મેડમ આજે ચાલવા ગયા હતા એકલા. કેમ રજભાઈ, કેટલું ચાલી આવ્યા? હે કેટલું ચાલવા આવ્યા? રોજ જાઓ છો? મને તો આજે ખબર પડી કે તમે હાલવા જાઓ છો. અગાસી ઉપર આજે રોડ ઉપર હાલવા ગયા હતા. તો ઉપર જ હાલતા હતા? એટલે મને એમ કે રોડ ઉપર હાલવા ગયા. સરસ, હાલો આ ભરાઈ ગયા તો આપણે પી લઈએ. બે માં દીકરા મચ્છરિયા ગોતે. જો બે મચ્છરના કાળ થઈને મચ્છરિયા મારે. હવે હમણાં ઓછા થઈ ગયા કે મેડમ? મચ્છર બહુ થઈ ગયા એટલે જુઓ મચ્છરદાની આખી બાંધીને સૂવું પડે. આખી મચ્છરદાની જાણે આમ કેમ તંબુ તાણ્યા હોય એમ મચ્છરદાની બાંધી છે. અને હવે
વાગ્યા છે અત્યારે 11:30, તો હવે આરામથી સૂઈ જઈએ. કાલ સવારે પાછું વહેલું ઉઠવું છે એટલે અત્યારે હવે સૂઈ જઈએ. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.